જોવા બોક્સર વેરાયટી જે છે તો ધનાભાઈને જ આપણે કહેશું કે ભાઈ તમે છોડવા ખેવો તો તમને કેવું લાગે એની મેલ આ બોક્સરનું ઉત્પાદન તો ધનાભાઈ ખેવો છોડવા બેસર છોડવા ખેવો તો આપણે ખ્યાલ આવે કે આ વેરાયટીની તાકાત શું છે ને વેરાયટી શું છે. આ એક છોડની તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ ઉત્પાદનની કેપેસિટી આ બોક્સર વેરાયટી આ ધનાભાઈને છે 15-20 વીઘાનું વાવેતર અને એ વાવેતર કરેલું છે 15-20 વીઘાનું બોક્સર વેરાયટીનું. તો ધનાભાઈ તમને કેમ લાગી આ વેરાયટી બોક્સર વેરાયટી તો સારામાં સારી વેરાયટી છે અને ગયા વર્ષે તમે આપી ટેસ્ટ કરવા માટે અનુભવ માટે નવી વસ્તુ આપી હતી તમને. આ વર્ષે આમાં મેં 15 ફોન લાવ્યો છે અત્યારે અને આ સારી મજા આવી ટૂંકમાં તમને વેરાયટી પરાયણ આપી હતી ગયા વર્ષે પણ આ વર્ષે તમે વાવી તો તમને આનંદ છો આ વેરાયટી કરાય આ વસ્તુ તો બીજા ખેડૂત મિત્રોને હું તમે કહી શકો ગયા વર્ષે તમે પરાયણ આપી ઓણ અમે પરાયણ લીધી આ વસ્તુ મને જોવે અને ખેડૂતને આપણી કહી છે કે આ વેરાયટી કરવામાં તમને કહી દો રહેશે. એવરેજ તમને લાગે 35-40 મણ થઈ જાવી કે આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખેડૂતના મુખેથી સાંભળી શકો કે એવરેજ 35-40 મણ વીઘે ઉત્પાદન આપતી વેરાયટી છે આ બોક્સર. આપણે ધનાભાઈને આ જે છોડવો છે હવે ખેઈ અને કોળી બનાવી અને એક નવો વિડીયોના માધ્યમથી તમને બતાવી કે બધી વેરાયટી આ 5-10 છોડવા ભેગા કરી અને કે આ વેરાયટીનું ઉત્પાદનની કેપેસિટી શું છે. તો ધનાભાઈને આપણે કહી કે ચાલો નવો વિડીયો આપણે બનાવી.